ઊંધો પાડું એને હા ક્રોલ કરશે તો ચાલે આને તો ચાલી જ લેવું છે. સાસુ વિચારે કે આ બધી વહુઓને કેવી રીતે હેન્ડલ એ છોકરી પાસે એવું કહે છે કે મારો નંબર અને સ્કેન કોડ નહીં મૂકવાનો. સરસ રસાદાર વઘારી દઈશ. એટલે દુનિયા એવી થઈ ગઈ છે કે એટલે બિચારી છોકરીઓને આવી રીતે આઈડેન્ટિટીઝ હાઈડ કરવી પડતી હોય છે. પણ 500,000 જણ ભેગા થઈ જાય તો એવી 20 છોકરીઓને ફાયદો હેલ્પ થાય. થઈ શકે છે. શું મોમ્સ છે જેને પૈસાની હકીકતમાં જરૂર છે એ લોકો સુધી ફ્રી વસ્તુ પહોંચે, પણ સવાર પડતા ડર લાગે કે યાર શું જમવાનું બનાવીશું, શું જમવાનું દૂધ ક્યાંથી લાવીશું. કેરેક્ટરની સારી હોય ત્યારે જ એને પૈસાની તકલીફ છે થોડી. ખીચામાં રૂપિયા ના હોય તો એની આંતરડી, એનું મન એવું કચવાય. એના મેન કોણ આવી ગયું? તું કેમ ખુશ થઈ ગયો ડેડીને જોઈને? તને મમ્મા નીચે ફ્લોર ટાઈમ આપતી હતી તો નહોતું ગમતું ને વ્યાનો? કરના ફ્લોર ટાઈમ આપને ને. ચલો ફ્લોર ટાઈમ લઈએ આપણે. ચલો ફ્લોર ટાઈમ લઈએ. ચલો કરો 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 બેટા, ચલો ચલો આગળ જાઓ. માર ધક્કો માર 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 મારો. અચાનક ધક્કો માર્યો તે તો. અલા બાપ રે, અચાનક ધક્કો માર્યો. હે હસે છે હસે છે. હા ચલો ચલો મારો ધક્કો મારો. ચલો 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 વેરી ગુડ મારો મારો. હજુ માર માર માર. રમે છે. હા મોઢામાં હાથ નાખો છે, મોઢામાં હાથ નાખો છે. હે હે હા હા. શું છે શું છે? તું તો રમવા માંડ્યો ટમી ટાઈમની જગ્યાએ. ડેડીને ટમી ટાઈમ કરાઈને તું રમવા માંડ્યો. ચલો તમે ટાઈમ કરો. ચલો ચલો ચલો. મોઢું સીધું નહીં રાખવાનું બેટા, આડું રાખ. હા ચલો ચલો હા ચલો ચલો ચલ મોઢું આડું રાખ. ચલ ચલો 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 હું છું તારી જોડે. ચલ વેરી ગુડ. ચલો 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 સરસ. હા ચલો ચલો બેટા ચલો વેરી ગુડ. હા ચલો હા ચલો હા ચલ ચલ સરસ બેટા. ચલો 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 વેરી ગુડ ચલો. હા માર ધક્કો માર માર. સરસ થોડું વધારે. અરે વાહ. એક મિનિટ. હા હા ચલો 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 ચલો. હા વેરી ગુડ ચલો ચલો ચલો. હા હા બસ હવે વિનર કરો ડેડી. ચલો 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 વિનર. એ મારો જાન જીતી ગયો. એ વ્યાન શું ગલે તું દદ્દુ જોડે બેઠો છે? હે જો મમ્માને દદ્દુ તો આપણે ચેલી ખાવાની. ચેલી ઠંડી ચેરી. ઠંડી ચેરી પછી તારી માટે બી લાવશે દાદુ. ઓય નહીં ના ગમી ચેરી, કઈ વાંધો નહીં. દદ્દુ કે હું તો આજ ફરી જઉં છું, નાની આવું. કેમ? ઉધઈની દવા છાંટવી પડશે બધે. તમારી રૂમમાં આવી હવે પાછી. એ ઉદયની ટ્રીટમેન્ટ ગમે તેટલી કરાવશો ને તો એ જાય જ નહીં. એ બધું ખાઈને જ જશે. કારણ કે આયુષીને ત્યાં બિચારી એવરી યર કરાવે છે તો એ ક્યાં આવે જ છે ને, એવું જ થાય. આ એકવાર ઘૂસીને ગો એ ફર્નિચર બગાડીને જ જાય. એને થોડીક સ્ટોપ જ કરી શકીએ, જાય તો નહીં જ. મરે નહીં, કોઈ દિવસ ના મરે. મરે નહીં. લો તમે લાયા ને ટમટમ ચેરી છે રહ્યા. ટમટમ લાવ્યો. ટમટમ નથી, એ પેલું એ કહેવાય ફૂલવડી મસ્ત છે. ઇજ્જતની ફૂલવડી. સુપર છે સુપર. મેં તો કેવું જોવે છે? તારે ફૂલવડી ખાવી છે કે ચેરી ખાવી છે? શું ખાવું છે તારે શું ખાવું છે દીકા? કે દાદાના મસ્ત ટમી ઉપર બેસવું છે પ્રેમથી. અને મજા આવી ગઈ. મજા આવી ગઈ છે એને. બરોબર સ્ટેન્ડ મળી ગયું. કેવું જોવે છે ડેડીને? ડેડી એકલા ખાય છે. ડેડીને કે પછી હું મોટો થઈશ ને એટલે મારી માટે બી આવા બધા ફ્રૂટ્સ લાવજો. ડિફરન્ટ ફ્રૂટ્સ. બા ક્યાં ગયા?
બાને એમની ફ્રેન્ડ નો ફોન આવ્યો છે એટલે બા બિઝી છે. બોલો બધી લેડીઝ સ્ટોક પપ્પા આજે સાસુ જમવામાં સાસુ વિચારે કે આ બધી વહુઓને કેવી રીતે હેન્ડલ કરો. બધી અરે આપણે નહીં એ લોકો શું વાત કરતા છે. આ બધી લેડીઝ સ્ટોક હોય. આજે શું ખાધું ત્યાં પછી આપણા હસબન્ડને કેવી રીતે હા ભલી બગી હિમાલય ભાભી તો હજી 2-3 days પછી આવશે. આપણે જો પાર્ટી હા પિઝા પાર્ટી કરવાની છે. મેચમાં શરત હારી ગયા પપ્પા આરવી જોડે હારી ગયા. આરવી શરત એવી જ લગાડ દે એના ફાયદા વાળી હા. દાદાને એના દાદાની જોડે એવી બધી શરતો લગાવે અને એમ કરતા પપ્પાને જ નહીં ખબર ક્યાંથી 2,500 રૂપિયા એમને આપવાના નીકળે છે કે દાદા તમે પહેલા દિવસે મેં કીધું હતું ને એ હારી ગયા હતા એટલે એના 500 રૂપિયા એમ કરતા વધતી ચડતા 2,500 થઈ ગયા. તો આઈ કહેતી હે તમે મારી જોડે આવો છે નહીં જઈ જશે એ મારી જોડે આવો છે બાપા છે હા અરે મને જ જોવે છે. વાહ ગેટ ઉપર બેસાડ તો જ રહેશે આમ બી રહેશે બાજોલ તો રહેશે હે ને હા જો હવે મસ્ત ઠંડા છાંટા આયા કુલર માંથી મજા આવી ગઈ વરસાદના છાંટા આવતા ને એવું લાગે એવું લાગે મજા આવે વાંચટ આવે એવું લાગે. આ ઇવન આપણે 4 રસ્તા ઉપર ઘણી જગ્યાએ સ્પ્રિંકલર્સ મૂકેલા હોય છે બધી ગરમીમાં લોકોને બીટ કરવા માટે. આપણે ગયા હતા ને કાટુ શ્યામ હા ઉપર તો કારણ કે લોકો આટલી બધી લાઈનમાં ઉભા રહે કોઈ ચક્કર ખાઈને પડી જાય ભગવાનને મળવા આવતા. ખાટું શ્યામ સૌથી સારું છે ને સુવર્ણ મંદિર અમૃતસર છે ને એમાં કર્યું છે હા બહુ જ મસ્ત કર્યું. શું દેખાય ઉપર કશું એને તો કઈ બી દેખાય એટલે રમકડું એની માટે તો આ ઝાડ હલે એટલે રમકડું. બાબુરાવ દેખાય છે તને એક ફેરા ફેરીનો એ તો અહીંયા છે કે એ તો અહીંયા છે કોઈન્ડાલ ભગવાન જોડે વાત કરી હોય કોઈન્ડાલ ડાયરેક્ટ કનેક્શન છે તારે અમારે તો નથી હે હે સ્માઈલ તો કર યાર ડેડી સામે સ્માઈલ તો કર. આજે અક્ષિતાનો એક વિડિયો આવ્યો છે શું વાત છે ઇન્સ્ટા પર કે કોમેડીમાં આવું બનાવો એમ હે કોમેડીમાં વાર બહુ લાગે એને કરતા ઈઝી કંઈક બોલવાનું હોય ને તો ફટાફટ પતી જાય. પતી જાય એમાં ટેક વધારે લેવાય છે એમાં take વધારે કોમેડીમાં. કેટલું બધું રિહર્સલ કરવું પડે. Rehearsal. કોમેડી અઘરું છે બોલવાનું ઈઝી છે. એટલે તો કે છે આ કપિલ શર્મા જે કોમેડી કરે છે ને એ એકચ્યુઅલીમાં તમને બહુ એક અઘરું છોકરી છે છે એ વસ્તુ. વડોદરાની હા એને 2 વાર ડિવોર્સ થયા છે હા 5 વર્ષની એને છોકરી છે હમ, અને એને ફી ભરવાની છે સ્કૂલની હવે સ્કૂલ ખુલશે ને હમ, નોકરી છે નહીં અને બીજા ડિવોર્સ હમણાં જ થયા 3 મહિના કે 4 મહિના પહેલા હમ. એટલે એવું કહે છે કે તમે ઇન્સ્ટાગ્રામમાં મને હેલ્પ કરો એમ તમે રીલ મૂકો અને લોકોને એવું કહો કે મને પૈસાની જરૂર છે એમ તો મેં વિચાર્યું કે આપણે શું કરવું જોઈએ એમ કરી શકાય આપણે કોઈની હેલ્પ પણ હવે લોકો પૈસા આપે લોકોને ક્યાં આપવાની પણ એમાં છે ને એના જે ફી થતી હોય આ તો બધું કાયમ માટે આપણે જ આપવાનું. એવા તો કેટલા 50 મેસેજ આવે છે કોઈ એકને કે બેને તો તું પણ આપણે રેન્ડમલી કોઈક વડોદરાની છોકરી છે યોગ્ય લાગે એ એક છોકરું 2 છોકરું 3 છોકરું આપણી કેપેસિટી મુજબ એ લોકોને કહેવાનું કોઈ તારીખ વરસની એને 50,000 એવી વાત નથી તમે દરેક ઇન્ડિવિજ્યુઅલ કામ કરવા જઈએ ને તો એક સીમા આવી જાય પણ તમે જ્યારે ઇન્સ્ટાગ્રામ પર મૂકો એટલે અને આપણે એ છોકરી પાસે એવું કહે છે કે મારો નંબર અને સ્કેન કોડ નહીં મૂકવાનો ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકો એ ભલે બેનિફિટ થતું હોય પણ તમે અમુક લોકો મિનિસ્ટરો અમુક ગામ દત્તક લેતા હોય એ તો સરકારના પૈસા લે એટલે એની પોતાની ગ્રાન્ટમાંથી આપે એમ એટલે એ દત્તક લીધું એટલે એને વિકાસ કરે હા એટલે જે હોય એક કે 2 કે 3 આપણી જે કેપેસિટી એ મુજબ આપણે એને કહીએ કે ભાઈ તારી જે બી ફી થતી હોય ચોપડીઓ થતો જે પૈસા થતા હોય એ મને કહેજે તો હું ત્યાં આગળ ઓનલાઈન ભરી દઈશ એમ. હા બરાબર એટલે આ શું આપણે રીલ મૂકવાની અને કહેવાનું રીલ મૂકો તમે હા રીલ મૂકવાથી એનો શું રિસ્પોન્સ આવે છે આપણને કંઈ ખબર નથી બરોબર તો એ બાબતે જ આપણે છે નથી આપતા એ બિલકુલ ખબર નહીં એટલે આપણે રીલ મૂકીએ અને એવું કહીએ કે
વડોદરામાં રહેતી આવી એક છોકરીને આવો પ્રોબ્લેમ છે, તમે તમારી યથાશક્તિ પ્રમાણે અને સ્કૂલમાં ફી ભરવા માટે જેટલા પૈસા નાખી શકો એટલું તમે કરી આપો આમાં. પણ આમાં કેવું થાય છે ખબર છે કે લોકોને ઓથેન્ટિક છે કે નહીં વસ્તુ એ અને પણ આપણી ઉપર ટ્રસ્ટ હોય ને લોકોને, આપણે ઓથેન્ટિક આપણે બોલવાનું ને કરેક્ટ. કે ગાઈઝ એક સિરિયસલીમાં જરૂરિયાતવાળી છોકરી છે, એના મોજ શોખ પૂરા કરવા માટે નહીં પણ એની ફક્ત સ્કૂલની ફી માટે એને પૈસા જોઈએ છે, કરેક્ટ. એવી રીતે. એન્ડ ઇવન આ તો જસ્ટ વાત છે, મારી એક ફ્રેન્ડ છે, એના સનને આવી રીતે પ્રોબ્લેમ કેન્સરની ને એની ટ્રીટમેન્ટ ચાલતી હતી, તો એને છે ને ફેસબુક પર કંઈક ક્લાઉડ ફંડિંગ જેવું કંઈક હોય છે. એટલે એમાં એવું હોય છે, આ બધી વસ્તુ એવી જરૂર છે કે આપણું બી આજે ઇન્સ્ટાગ્રામમાં ગિફ્ટ્સ અપ્રૂવ થઈ ગયા, પણ આપણે કોન્ટેન્ટ ક્રિએટર રજીસ્ટર કર્યું હોય એટલે આપણને કોન્ટેન્ટ ક્રિએટરના હિસાબથી કોઈ આપણને ગિફ્ટ્સ મોકલે તે આપણા પર્સનલ અકાઉન્ટમાં આવે. ઓકે. ઇન્સ્ટાગ્રામ સસ્પિશિયસ એક્ટિવિટીઝને એ ટ્રેક કરતું હોય. ઓકે. હવે આપણે પૈસા લઈ લઈએ અને જુએ કે આ દિવસે આટલા પૈસા આવ્યા છે, કેમ આવ્યા છે, આપણે આ સ્ટોરી કે આ રીલ મૂકી દઈએ એટલે હવે પૈસા કોના માટે માંગ્યા? બીજા માટે. આપણે પૈસા આવ્યા આપણા અકાઉન્ટમાં એટલે આપણે સસ્પિશિયસમાં ગણાવી દઈએ. એટલે આપણે સ્ટોરીથી એવું કહેવું પડે કે અમારે આવી રીતે એક છોકરીને જોઈએ છે, તો તમે જો આપવા માંગતા હોય તો અમને ડીએમ કરો, પછી આપણે એને એ છોકરીનો નંબર આપીએ તો એ બે જણા એને ડાયરેક્ટ પૈસા અથવા આપણે એને સ્કેન કોડ મોકલી દઈએ તો એના ઉપર પૈસા જે છે મોકલી દે અને એને મદદ થઈ જાય. હા, કારણ કે છોકરી આવું કે એટલે એની પ્રાઇવસી કંઈક તો હોય ને, એનો ડાયરેક્ટ નંબર કે ના રિવીલ ના આપી શકે ને એમ. કારણ કે આજકાલ એવું થાય કે પછી એના નંબરને બિચારાને મિસયુઝ કરવાનું Misuse ચાલુ થઈ જાય ને. થઈ જાય. સિંગલ લેડી હોય ને એટલે વધારે છે, શું છે એ આપણે જાંચ કરવી પડે. કરી મમ્મી એની બધી સ્ટોરી મેં જોઈ, એની જોડે વાત કરી 2 દિવસ તો મને ખબર પડી. એ આપણને એવું કહે છે કે તમે મારી રીલ બનાવો, તો અમારી રીલ બનાવો એમ. ઓકે. પણ રીલ બી બનાવીએ આપણે, રીલ પણ ઉદ્દેશ એનો એ છે કે મને જોબ મળી જાય, એ જોબ બી શોધે છે. ઓકે. તો મને જોબ મળી જાય ઓર અત્યારે મને થોડા પૈસાની જરૂર છે. કરેક્ટ. એટલે આપણે ટ્રાય કરી શકીએ કે વડોદરા જે પણ એ એરિયામાં રહેતી હોય એ એરિયાના લોકો સુધી બી આ રીલ પહોંચે અને કોઈક એને મદદ કરી શકતો હોય તો જોબ પણ એને મળી જાય. રેફર કરે મળી જાય, 100% એના ભણતર મુતાબિક કે અને હું એવું માનું છું કે આ લેડીઝને હેલ્પ કરવા વાળી સંસ્થાઓ, ઓર્ગેનાઇઝેશન, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સ એવા ઘણા બધા હશે હશે કે આવી ડિવોર્સ લેડીઝને કઈ જરૂર પડે તો હેલ્પ એ લોકોને કરતા help કરે. હોય. ના હોય છે જ. અને આપણે વાળા હોય. એનજીઓ વાળા હોય છે. NGO વાળા હોય છે. સિંગલ લેડી માટે બી હોય છે, પછી સિંગલ મધર્સ માટે બી હોય છે, એવી રીતે બહુ બધા હોય છે એનજીઓસ. પણ મને ખબર નથી પડતી કે આ છોકરીઓ પોતાની આઈડેન્ટિફિકેશન કેમ રિવીલ નથી કરવા માંગતા. એનું રીઝન એક છે કે સિંગલ લેડી કે ડિવોર્સી લેડીઝ હોય છે ને હા. એની પાછળ છે ને આમ અમુક મેન હોય ને એ આમ તાકીને જ બેઠા હોય હેરાન કરવા માટે. એટલે દુનિયા એવી થઈ ગઈ છે કે એટલે બિચારી છોકરીઓને આવી રીતે આઈડેન્ટિટીઝ હાઈડ કરવી પડતી હોય છે. પણ એ અનએમ્પ્લોયડ ને એનો પર પાર્ટ ટાઈમ નોકરી કરતો હોય ને એટલે અઠવાડિયે આવતો હોય ને તો બી અમુક બધા પુરુષ હોય ને તો એને હેરાન કરતા જ બહુ જ ખોટું કહેવાય. બહુ ખોટું કહેવાય. એટલે એને બિચારીને બધાથી પ્રોટેક્ટ કરીને ચાલવું પડે. અને એના ત્રીજા મેરેજ તો કરવાના જ પાછા, તો હા, એટલે પોતાનું તો બધું બતાવી ના શકે. ના શકે. કરેક્ટ. એટલે ઇટ્સ લાઈક કે એટલે પછી આમાં લોકો કેવી રીતે જોવા માંડે કે આ મહેનત નથી કરતી ને લોકો જોડેથી પૈસા માંગે છે. હા એ જ પણ જોબ નથી મળતી, પૈસા એની ભરવાનું આવી મજબૂરી ગયું છે સામે, હોય. તો શું કરી શકીએ? ની મજબૂરી હોય ત્યારે એ બી આ કરતી હોય એ લેવલ એટલે પર. મને એવું થાય કે ચલો આપણે આપી દઈએ 10, 15, 20, 25 હજાર રૂપિયા. પણ પછી મને એવું ફીલ થયું કે અગર જો આપણે એવું પ્લેટફોર્મ બનાવવું જ હોય કે આપણે બધાને હેલ્પ કરવી જ છે, રાઈટ, તો આપણે એકલા તો કેટલા લોકોને હેલ્પ કરી શકીએ? સાચી તો વાત આપણા છે. જેવા જો 100, 200, 500 જણા ભેગા થાય તો 500 જણા બી 100 રૂપિયા આપે તો બી તો ઘણું કેટલા બધા એની રૂપિયા માટે થાય? હેલ્પફુલ થઈ જાય. તો correct. એવી અત્યારે આપણી કેપેસિટી પ્રમાણે આપણે ચાલ 2 ફી ભરીએ, હમ. પણ 500,000 જણ ભેગા થઈ જાય તો એવી 20 છોકરીઓને ફાયદો હેલ્પ થાય. થઈ શકે છે. સાચી વાત છે. આવી રીતની હેલ્પ કરવી બી જોઈએ. આપણે નાની નાની તો કરતા જ હોઈએ નાની છીએ. આપણે કરતા જ હોઈએ. ગાયચારો લખાવતા હોઈએ એ બધું છીએ, ઠીક છે. એ બધું કરતા હોય એની પણ તમે જગ્યાએ 100 આવું રૂપિયા કરીએ. આપો તો એ 100 જણા 100 રૂપિયા આપે તો 10,000 રૂપિયા થઈ જાય. 10,000 રૂપિયા થઈ જાય. સાચી વાત છે. એટલે આનું ક્લાઉડ એટલું- ફંડિંગ ઇઝ ઓલસો સિમિલર ટુ ધીસ. એમાં Cloud એક funding એક માટે- બે રૂપિયા આપે ને તો પણ ઓલ ઓવર ઇન્ડિયા ને એટલા બધા પૈસા Cloud ભેગા funding થઈ માટે જાય. રુચિ, એના માટે તમારે તમારું ફાઉન્ડેશનનું રજીસ્ટ્રેશન કરવું પડે, બધું જ જીએસટી મૂકવું સર્ટિફિકેટ પડે. સબમિટ કરવું પડે, ત્યારે આપણે આપણામાં લઈએ અને આપણે બીજાને આપીએ. અચ્છા. અને એ લોકોને સાચું ના લાગે કે આપણે લઈ લઈશું અને પછી આપણે પેલાને આપ્યા કે ના આપ્યા શું ખબર પડે? આ એ તો તો આપણે છે. બોલીએ છીએ, જે લોકો આપવા માંગે એ આપણને મેસેજ કરે અને આપણે સીધા આપી દઈએ આગળ. દેવાના. મારો તો એવો બી વિચાર છે કે મારે જે બધી ન્યૂ મોમ્સ હોય એક કોમ્યુનિટી બનાવીને બધાને મારે ભેગા કરવા છે. અને જે લોકો થોડા મોમ્સ માટે બધા જેના બાળકો 1-2 વર્ષના થઈ ગયા છે
એ સેકન્ડ કોમ્યુનિટી હોય એમ. તો આપણે એવી કોમ્યુનિટી બનાવવી જોઈએ કે બધાએ આપણે એ મળી જાય અહીંયા આગળ, અથવા ના મળીએ તો ઓનલાઈન એવા કોન્ટેક્ટમાં રહીએ અથવા વોટ્સઅપ ગ્રુપ બનાવીએ કે જેના 1-2 વર્ષના બાળક થઈ ગયા છે તો જે ન્યૂબોર્નના કપડાં હોય, જે નાના છોકરાઓના રમકડા હોય જે 1 થી 6 મહિના સુધી રમી શકે, એ જે નથી લાવી શકતા એ લોકોને આપણે આપી શકીએ, મદદરૂપ થઈ શકે. મદદરૂપ થાય. તો આવું કરવું છે, પણ હવે એના પ્લેટફોર્મ માટે આપણે થોડીક બનાવવા, કેવી રીતે બનાવવાનું ને શું કરવાનું એના માટે આપણે આઈડિયા try લેવા કરી રહ્યા પડે છીએ. એવું થાય. અને આમાં એ લોકો અમુક વસ્તુ આ રીતના એવી રીતે જુએ છે કે આ લોકો પોતાના ફોલોવર્સ, પોતાના સબસ્ક્રાઇબર્સ વધારવા માટે આ એવું બધું કરે છે, પણ એકચ્યુઅલી હું ચાહું છું કે જે ન્યૂ મોમ્સ છે જેને પૈસાની હકીકતમાં જરૂર છે એ લોકો સુધી ફ્રી વસ્તુ પહોંચે. અને એવા ઘણી બધી રૂચી ફેમિલીઝ છે જે એ વસ્તુ એમના ઘરમાં પડી રહે, 5 વર્ષે હાથમાં આવે તો એ કપડું પોતામાં વાપરી દે. સાચી વાત છે. પેલું નાવાનું ટોપ છે, આ નાના તો બેટર છે મમ્મી કે એ પોતું તો 25-40 રૂપિયામાં નવું મળશે, પણ જે તમે 1,000, 800, 500 રૂપિયાનું જે ટોપ ખરીદ્યું હોય અથવા પેન્ટ શૂટ ખરીદ્યું હોય તારા બાળક માટે, સરસ કપડું, સરસ કપડા, તો એ 500 રૂપિયાની વસ્તુ કોઈને આપીએ તો એને એનું સરસ કામ થઈ જાય. નીકળે 100%. એટલે ઘરના ધાગામાં વાપરશે, પેલું ઝાપટ ઝુપટમાં વાપરશે, વાપરશે. નાના કપડાં તો એમાં જ ના આવે. એમાં ના આવે. એમાંય ના આવે. ખાલી ગોટા ફેંકી દેવા કે એવી રીતે આપી દેવા એને પેલું ગાદલી બનાવશે. મદદરૂપ. હા, મેમરી માટે. અરે યાર કમ ઓન, તમે ગાદલાની અંદર તમારા 20-25 જોડી કપડા તમે અંદર એ કરી નાખો છો, હા, તો એના કરતા તમે 25 જોડી કપડા કોઈકને આપો હા, તો એના માટે તો કેટલું, મોટી વાત થઈ ગઈ. જેને પૈસાને એની માટે તો દવાખાનાઓ હોય ને, એમાંથી જઈ કદાચ આપણે કોન્ટેક્ટ લઈ શકીએ આવા. 2-4 વર્ષ જેમ કે આપણે આપણા ગાયને પણ આપ લેવા વાળા તો 500 મળી જશે, આપવા વાળા main છે ને. આપવા વાળા આપવા વાળા આપણને 25 કે હું તો કહું 20 જણા બી આપણા કનેક્શનમાં આવે તો આપણને પછી એવું વિચારે કે મારી નણંદને આવવાનું છે ને મારા પિયરને આવવાનું છે એમ કરીને. એવું વિચારે. પણ હું એવું વિચારું કે એ લોકો અફોર્ડ કરી શકતા હોય એ લોકો નવા લઈ શકવાના છે. હા, અને આ લોકો જેને બિચારાની પાસે કોઈ સોર્સ નથી, માંડ કરીને તો દવાઓના બિલો પે કરતા હોય છે, એ લોકોની માટે મદદરૂપ થઈ જાય. આપણે ઘણી ગાયનેકના ત્યાં બી આપણે જઈએ તો આપણે જોઈએ છે, ખબર છે કે અમુક લોકો દવા ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી હોય કે આ કરવું પડશે, રિપોર્ટ આ કરાવવો પડશે તો બી તમારે, ના કરાવી શકતા હોય. છતાં બિચારા ઉધાર લઈને બી એ લોકો કરે. એ કરવું પડે. વ્યાજે લે. વ્યાજે લઈને મેન્ડેટરી છે. છોકરાને આ ટેસ્ટ કરાવવો પડશે કે મમ્મીનો આ રિપોર્ટ કરાવવો પડશે, તો એમાં તમે ડોક્ટર કે તમારે કરવું જ પડે. કરવું જ પડે. એટલે પપ્પાએ કીધું એ બી બરાબર છે કે આપણે ડાયરેક્ટ જ આપણે હેલ્પ કરી દઈએ, પણ આપણે કેટલા લોકોને ફી ચૂકવીશું? કરી શકીએ. સાચી વાત છે. 2-5 જણા. પણ આપણે જ્યારે 500 જણને પૈસા ચૂકવવા છે તો આપણી જોડે 5000 લોકોની તાકાત હોવી બહુ જરૂરી છે. અને એવા ઘણા બધા લોકો છે કે એકચ્યુઅલી રૂચિ હેલ્પ કરવા માંગે જ છે, પણ એમને સાચું શું કે ખોટું શું એ ખબર નથી. ઓથેન્ટિસિટી નથી મળતી. કારણ કે આમાં કેવું થઈ ગયું છે, હવે લોકો ફેક બધું બહુ કરવા માંડ્યા છે ને એના લીધે જે સાચું જરૂરિયાત વાળા હોય છે એ લોકોને દબાઈ જાય છે. બધા ખાલી આપણી જોડે ઝઘડાડું અને પછી બીજો વે તો હારાવ રહે તો એ લોકો ટોપ આજકાલ હોટલમાં જમવા જાય તો અહીંયા આપણી જોડે ઝઘડાડું. એવા છે ઘણા બધા. હા, ઘણા હોય. એના લીધે તો એને જરૂરિયાત વાળા બિચારે જે સાચું ક્લીમાં એમને જરૂર હોય ને એ લોકોને નથી મળતું હતું. સેન્સિટિવ વસ્તુ છે એટલે આને આપણે બનાવીએ ને તો એકદમ ઓથેન્ટિસિટી સાથે આપણને ખબર હોય, પ્રૂફ સાથે જ આપણે આગળ ચાલવું પડે. ના, એ કરવાનું જરૂર છે. મારી બહુ જ ઈચ્છા છે કે હું આ કરું, અને બધા આપણી પર ટ્રસ્ટ કરે છે, સો કેમ આપણે ના કરીએ? અને 2 જણની 4 જણની છે એટલાની હેલ્પ થાય આપણે. અરે હું કહું 1 જણની હેલ્પ થાય તો એનું પુણ્ય કેટલા લોકોને મળે? 100%. આપણને તો 100% મળે, પણ જેણે હેલ્પ કરી છે, યથાશક્તિ પ્રમાણે કોઈ 10 રૂપિયા નાખે, ચાલ હા, તો 10 રૂપિયા કોઈકને આપણે મળ્યા વગર અને એના ખાતામાં 10 રૂપિયા નાખી દેવા, એટલે મોટી વાત જ છે. મોટી વસ્તુ છે. મોટી વાત છે. કરી છે તો શકે. જેને પૈસા ના હોય ને એને ખબર પડે કે કેવી રીતે દિવસો અને રાત જતી હોય. હા, એ તો છે જ. લાઈક દવાખાનામાં જવાનું હોય, કંઈક થયું તો આમ દવાખાનું એટલે ડર લાગે આપણને કે પેલા દવાખાનામાં જવું પડશે. લાઈક ઘરમાં વેજીટેબલ્સ લાવવાના હોય તો રાત્રે તો કદાચ લાત મારીને ખાઈને સૂઈ ગયા, પણ સવારે પડતા ડર લાગે કે યાર શું જમવાનું બનાવીશું, દૂધ ક્યાંથી લાવીશું. જણની તો પોઝિશન કઈ એવી હોય ને કે ના કોઈને કરી શકતા હોય, અને ના સહી શકતા હોય, ના સહી શકતા હોય, કરવું જ પડે. ના વાત બતાવી નથી કે મને પૈસાની જરૂર છે, ના બોલ, ના કોઈને કહી શકતા હોય. આ સેમ વસ્તુ છે ને. અને તું જોવે ને તો દૂધનો રોટલો ખાઈ લે. ખાઈ લે. કોઈ કે નહીં. એનાથી પણ છે. આ સેમ વસ્તુ મમ્મી આ છોકરી જે છે
એનું એવું જ કહેવું છે કે મને સખત તકલીફ છે પણ હું મારી આઈડેન્ટિફિકેશન હું જાહેર ના કરી શકું એમ. કારણ કે સમજી લે કદાચ એની મમ્મી ના પાડતી હોય, એના ઘરમાં એનો ભાઈ છે, એના પપ્પા હશે, વોટ્સ એવર એટલે કઈક કંઈક reason હશે કે હોય, એ લોકો કંઈક reason જાહેર હોય. ના કરી શકે. પછી અમુક લોકો કેવા છે ખબર મમ્મી આવું જાહેર કરીએ ને કે ભાઈ આને પૈસાની જરૂર છે તો આખા ઘરને એવી રીતે જોવા માંડે કે આ કેવા લોકો છે, આ હા કેવી રીતના પૈસા માંગી રહ્યા છે. અરે પણ એમના એ જોબ માંગી રહ્યા છે, બધું કરી રહ્યા છે, હાથમાં પૈસા નથી ત્યારે જે તો કરતા ત્યારે કરતા હશે ને. ડેફિનેટલી. અને પોતાની માટે તો લોકો કઈ બી ચલાવી લે પણ છોકરાની ઉપર આવે ને એ ના સહન થાય ત્યારે એ લોકો કરે. પોતે તો 2 રોટલા ખાઈને જીવી લે, છોકરાને કેવી રીતે જીવડવાનું? મને એવું ઇમેજિન થાય કે ફોર એન એક્ઝામ્પલ કોઈક પોતાની દીકરી કે દીકરાને લઈને ડિવોર્સી છોકરી હોય એના ફેમિલી જોડે કોઈક લઈ ગયું હોય, દીવ ગયા કે બોમ્બે ગયા કે આના દરિયા કિનારે ગયા અને પેલી છોકરી એમ કે ભાઈ મમ્મી મારે આ રાઈડમાં બેસવું જ છે અથવા મારે આ રમકડું લેવું જ છે મારા ખાવું છે. અને ખીચામાં રૂપિયા ના હોય તો એની આંતરડી, એનું મન એવું કચવાય. એને અપાવવું છે પણ એની પાસે પૈસા બી છે ખીચામાં 500-1000 રૂપિયા, પણ એને ખબર છે કે 1000 રૂપિયા હું આ જગ્યાએ વાપરીશ તો મને અઠવાડિયા પછી બીજો પ્રોબ્લેમ ઊભો થઈ રહેવાનો છે. કરિયાણું ભરવામાં તકલીફ થશે, કંઈક બીજું રીઝન હોય. અને એ ગર્લ્સ કે એ લેડી કે એ ડિવોર્સી છોકરી કેરેક્ટરની સારી હોય ત્યારે જ એને પૈસાની તકલીફ છે થોડી. જો એને કેરેક્ટર લૂઝ કરવું હોય તો એને પૈસાનો વરસાદ સમાજ આપણો આપી જ દેવાનો છે. સાચી વાત. પણ પૈસાની જેને તકલીફ છે એકચ્યુઅલી હમ કોમ્પ્રોમાઇઝ કરવા માંગતા નથી તો ઇટ્સ ગુડ. તો આવા લોકોને પહેલા હેલ્પ કરવી જોઈએ કરવી જોઈએ. કે ચલો સાચી તમે પહેલા હકદાર છો આ 500-1000 લેવા માટે. એ વાત એવું મારું બિલીવ છે. ના બરાબર છે. જો એને જેમ તેમ કરીને પૈસા લાવવા જોઈએ તો ગમે ત્યાંથી તો ગમે મળી ત્યાંથી આવી જવાના જાય. હતા ને. રાજેન્દ્રભાઈ સરનો આજે જ ફોન આવ્યો હતો. હા, કેમ છો બધા? મજામાં? મીનાબેનને યાદ આપજો, પપ્પાને યાદ આપજો, તારો ઢીંગલો તો મોટો થઈ ગયો, તારા વિડીયો જોઈએ છીએ. આયુષી તો સરસ મેકઅપ કરે જ છે પણ તું જે બોલે છે એ આપણી જે કોમ્યુનિટી છે એના સુધી વસ્તુઓ પહોંચે છે અને દરેક વિડીયોમાં કંઈક શીખવાનું હોય છે. એટલે તું આવા વિડીયો બનાવતો રહેજે અને તારે કંઈ બી સોશિયલી કામ હોય વાસણા બાજુનું તો તું જરૂરથી મારો કોન્ટેક્ટ કરજે. બરાબર. અહીંયા આટલામાં જ ક્યાંક રહે છે, ગોકુલ એપાર્ટમેન્ટમાં, હે ને? અહીંયા આટલામાં જ રહે. અત્યારના જમાનામાં મમ્મી કોઈ આ બધું ઓબ્લાઇઝ, આ બધું કોઈકનું લીધેલું કે કોઈકનું બધા ભૂલી જાય છે. બિલકુલ નહીં રહ્યું છે. અને આ બધા અત્યારે કેવા થઈ ગયા છે ખબર છે? રાત ગઈ બાત ગઈ એવું છે. આપણું કામ નીકળી ગયું. આ તો આપણને આપણા જીવને સંતોષ મળ્યો હા, ને બસ, એના બસ. માટે એવી વાત કરવાનું છે કે અત્યારે. ભાઈ આપણને હેલ્પ કરવી હતી ને આપણે કર્યું એમ. આને ચેરી કહેવાય કે રાસબેરી કહેવાય? ચેરી કહેવાય. રાસબેરી એટલે મોટી આવે. ધીસ ઇઝ ચેરી. મતલબ રાસબેરી, સ્ટ્રોબેરી ને બ્લુબેરી ને બધી બૈરી બૈરી છે એ ખબર નહીં પડતી. આ તો અમેરિકા જોયા છે. મમ્મી અમે અમેરિકા ગયા નથી એટલે અમને લલચાઈશ નહીં, બરાબર? અમે ઇન્ડિયા વાસી છીએ એટલે અહીં ખાઈ લઈશું. સ્ટ્રોબેરી બધી બેરીઝ ત્યાં સારી જ મળે છે. બધી બેરીઝ છે ને ત્યાં આગળ બહુ જ સરસ મળે. બ્લુબેરીઝ મને તો બહુ જ ભાવે. બધી બેરીઝ ભાવે. સારી છે. શું ભાવ હતો આનો? લાવીએ. તેટલા જ હોય છે. હજી ના લેવાય, કાલુ પૂરતી લેવાય. તારો માર્કેટમાં જાય તો માર્કેટમાં ના લેવાય. જોઈને ગમી એટલે લઈ લીધી. અને સારી બી છે. સારી હતી. સારી છે. અને હું પહેલા વસ્તુ ચાખ્યા વગર જમી લઉં. તો કાલુપુરમાં ચખાડે. કાલ તો લીચી ના લીધી ત્યાં 200 ને આપણા 70 ની કિલો. બોલો તો પછી અને આ પેલા ચોથી લાવું છું તો એ 400 રૂપિયા લીધી. શું ખવડાવશો? આજે અમારે 56 જાતના પકવાન ખાવા છે, બનાવી આપો હેડો. શું બનાવીને ખવડાવશો એવું પૂછે છે. તમે ઓપ્શન આપો પણ હવે થઈ ગયો છે ભાઈ. હા, અરે નતું કરવાનું દાદા. અરે એમાં તો ઉદય આવી જાય છે અંદર દાદા. આખા ઘરમાં મમ્મી રૂમમાં નીચે ઉદય આવી ગઈ. સવારે 17 વેલિયા કર્યા હતા. હા એટલે અત્યારે એને છે ને સરસ રસાદાર વઘારી દઈશ. બરાબર. હા, પેલું ગળ્યું આંબલીનું પાણીપુરીનું થોડું રાખું જ છું. હા એને અંદર પાણી રેડી દઈશ. હા
થોડું લીંબુ નીચોઈશ એટલે ખટ મીઠું મસ્ત થઈ જાય. બરાબર. રસાદાર સરસ આ વઘારી દઈશ પત્તર મેલ્યા. હા. આ સરગવાની સૂનનું બેસન વાળું શાક. શાક એની જોડે રોટલી બહુ સરસ લાગે. બરાબર. એટલે રોટલી કરવી છે અને પપ્પાને તો ખીચડી કઢી જોઈએ. જોઈએ જ હા. તો દેશી ભોજન. દેશી ભોજન. હા.